ફરી એકવાર આજના સંસ્કૃત લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા સ્ટુડન્ટ્સે મને એવું કીધું કે ભાઈ મિસ, અમને જે સંસ્કૃત ક્વેશ્ચન છે MCQ હોય કે ક્વેશ્ચન આન્સર્સ હોય તો તમે એમનો એનો ગુજરાતી અર્થ જણાવો એટલે અમને સમજાય. તો આજે આપણે એના પર જ લેક્ચર છે જોવાનું છે. સૌથી પહેલાં હું બધા ચેપ્ટર્સના જે MCQ છે એ MCQના ગુજરાતી મિનિંગ છે એ કહીશ. તો જે લોકોને ડિફિકલ્ટી હોય એ પ્રશ્નની બાજુમાં લખી રાખે, જેથી કરીને તમે જ્યારે વાંચવા બેઠો તો સમજાઈ જાય કે ભાઈ આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે. શરૂ કરતાં પહેલાં ફરી એકવાર કટ થયેલા ચેપ્ટર્સ જે છે એ તમને યાદ આપી દઉં, જેમાં ચેપ્ટર 4, 6, 8, 9, 11, 14 અને 15 આ 7 ચેપ્ટર્સ જે છે એ આ વર્ષે બોર્ડ દ્વારા રદ કરાયા છે. હવે પછીની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન નહીં આવે, તો એ તમે નોટ ડાઉન કરી રાખજો. હવે આપણે ચેપ્ટર વાઇઝ MCQ છે એને મિનિંગ જોઈએ. ચેપ્ટર 1 છે એમાં MCQ આપ્યા નથી, એટલે આપણે ચેપ્ટર 2થી સ્ટાર્ટ કરીએ. પહેલું છે તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ, એટલે કે તરસથી પીડાયેલ બાળક કોની નજીક અથવા કોની પાસે જાય છે. તરસથી પીડાતું બાળક કોની પાસે જાય છે. આન્સર તમને પહેલાં જણાવેલા છે, છતાં એકવાર બોલતી જઈશ. જનન્યઃ. બીજો પ્રશ્ન છે મેઘ શબ્દસ્ય પર્યાયઃ કઃ, એટલે કે મેઘ શબ્દનો સમાનાર્થી તો જલદઃ. સર્વે કિમ રક્ષિતવ્યમ, ત્રીજો સવાલ છે કે સર્વે કિમ રક્ષિતવ્યમ, બધાએ કોનું રક્ષણ કરવું જોઈએ. કુલાચારઃ. ચોથો પ્રશ્ન વૃદ્ધઃ કીદૃશઃ આસીત, વૃદ્ધ કેવો હતો. મરણાસન્નઃ, એટલે કે મરણ પથારીએ પડેલો. પાંચમો પ્રશ્ન શિશુ કસ્ય પ્રતીક્ષામ કરોતિ, એટલે કે બાળક કોની રાહ જોવે છે, કોની પ્રતીક્ષા કરે છે. મેઘસ્ય, એટલે કે વરસાદની. છઠ્ઠો પ્રશ્ન પુનરપી શબ્દસ્ય ઉચિતમ સંધિ વિચ્છેદમ દર્શયત, પુનરપી શબ્દ છે એની સંધિ છોડવાની છે. પુનઃ પ્લસ અપી. સાતમો પ્રશ્ન અહમ તડાગ જલમ પાતું ખાલી જગ્યા, હું તળાવનું પાણી પીવા, પછી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ લખવાનું છે કે ભાઈ અહમ કરતા છે તો એની સાથે કયું ક્રિયાપદ આવશે. તો હંમેશા એક વાત છે, એક નિયમ છે કે શોર્ટ આન્સર કી કે શોર્ટ કી કે જે તમે સમજો એ કે અહમ સાથે હંમેશા મી વાળું રૂપ આવે. અહમ ઈચ્છામી, આ યાદ રાખવાનું કે અહમ સાથે હંમેશા પ્રથમ પુરુષ એક વચનનું રૂપ જ આવે. તો અહમ તડાગ જલમ પાતુમ ઈચ્છામી, હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું. રેડી.
ચેપ્ટર નંબર 3 પહેલો MCQ અહમ ઘટ પંડિત ખાલી જગ્યા હું ઘટ પંડિત તો ખાલી જગ્યામાં આવશે અસ્મિ એટલે કે છું. બીજો પ્રશ્ન વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. વાયુ શબ્દનો સમાનાર્થી વાતઃ. ત્રીજો પ્રશ્ન ગવાક્ષ શબ્દસ્ય અર્થ કહ. ગવાક્ષ એટલે કે શું થશે, એનો અર્થ જણાવવાનો છે તો કે ઝરૂખો એટલે બાલ્કની. ચોથો પ્રશ્ન ભોપાલ માર્ગે સુવર્ણખંડમ ખાલી જગ્યા. રાજાએ માર્ગમાં સોનાનો ટુકડો ખાલી જગ્યા તો કે અક્ષિપત એટલે ફેંક્યો. રાજાએ માર્ગમાં સોનાનો ટુકડો ફેંક્યો. ત્યારબાદ સંસારે કીદૃશમ જનમ પરાજેતું કો અપી ન અર્હતિ. એટલે કે સંસારમાં કેવા માણસને પરાજિત કોઈ કરી શકતું નથી. અથવા એમ પણ અર્થ એનો લઈએ કે ભાઈ કેવા માણસને સંસારમાં કોઈ પરાજિત કરી શકતું નથી તો કે સંતુષ્ટમ. જે સંતોષી છે તેવા માણસને કોઈ હરાવી શકતું નથી. છઠ્ઠો પ્રશ્ન અહમ દાનમ ખાલી જગ્યા. અહમ સાથે મી એટલે કરીશ્યામી, હું દાન કરીશ. સાતમો પ્રશ્ન કસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ. કોના માથા ઉપર મુકટ છે એ હંમેશા રહે છે. કોના ઉપર? મસ્તકસ્ય, મસ્તકની ઉપર મુકટ હંમેશા રહે છે. ચેપ્ટર 4 કટ થયેલો છે એટલે આપણે એને નથી જોતા. આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 ક્વેશ્ચન 1 ચલાચલે સંસારે કિમ નિશ્ચલમ. એટલે કે આજે ચલાચલ સંસાર છે એમાં શું નિશ્ચલ છે કે શું અચળ છે, જે ચલિત થતું નથી તો કે કીર્તિ. કીર્તિ એવી વસ્તુ છે કે આ ભાગદોડવાળા સંસારમાં એ ચલિત થતું નથી, એ સ્થિર રહે છે. બીજો પ્રશ્ન કે શાંતિ ઈચ્છંતી. કે બહુવચન છે એટલે એની સાથે બહુવચનનું રૂપ અંતિ. કે શાંતિ ઈચ્છંતી, કોણ શાંતિ ઈચ્છે છે? તો અહીંયા બહુવચનના અર્થમાં વપરાયું છે સાધવ એટલે જે સાધુઓ છે એ. સાધવનો અર્થ સજ્જન એવું પણ થાય છે, એટલે કે સજ્જનો છે એ શાંતિ ઈચ્છે છે. ત્રીજો પ્રશ્ન રાજાનઃ કેહે પશ્યંતી. રાજા કોનાથી જોવે છે? ચારે એટલે કે જાસૂસો વડે. ચોથો પ્રશ્ન પાપસ્ય કારણમ કિમ. પાપનું કારણ શું? તો કે લોભ. લોભ બધા પાપોનું કારણ છે. અને પાંચમો પ્રશ્ન તક્ષકસ્ય વિષમ કુત્ર ભવતિ. એટલે કે તક્ષકનું ઝેર ક્યાં હોય છે?
તક્ષક એક સાપની જાતિ છે, પણ અહીંયા આપણે બધા સાપ એ અર્થમાં લેવાનું છે. તો એનું ઝેર ક્યાં હોય? દંતે, એટલે કે એના દાંતમાં. ચેપ્ટર 6 કટ થયેલો છે, એટલે આગળ જોઈએ ચેપ્ટર 7. પહેલો MCQ. પ્રભાત કાલે વાયસ કમ અપશ્યત. સવારના સમયે કાગડાએ કોને જોયો? વ્યાધમ, શિકારીને. બીજો સવાલ. ગગને કહ સપરિવાર વ્યસર્પત, એટલે કે આકાશમાં કોણ પરિવાર સાથે જતું હતું? ચિત્રગ્રીવ. ત્રીજો પ્રશ્ન. વિપતકાલે કિમ કરણીયમ, એટલે કે મુશ્કેલીમાં શું કરવું? મુશ્કેલી કે આપત્તિ શું કરવું? તો કે ધૈર્યસ્ય અવલંબનમ, ધીરજ ધારણ કરવી. ચોથો પ્રશ્ન. તુણેર્ગુણત્વમ આપન્નેહ કે બધ્યન્તે. તણખલાના દોરડા વડે કોણ બંધાય છે? મતદંતીના. મતદંતીના એટલે મદોન્મત હાથી. તણખલા નાના નાના તાતણા દ્વારા જે દોરડું બનાવવામાં આવે છે, એ દોરડાથી કોણ બંધાય છે? તો કે મદોન્મત હાથીઓ. પાંચમો પ્રશ્ન. મૂષક રાજેન કપોતાનામ બંધનાની કેન છિન્નાની, એટલે કે મૂષકરાજ એટલે કે ઉંદરે કબૂતરોના બંધન શેનાથી કાપ્યા? દંતે, એટલે દાંત વડે. આગળનો પ્રશ્ન. સહ તીક્ષ્ણે દંતે જાલમ ખાલી જગ્યા પ્રાયતત, તેણે તીક્ષ્ણ દાંતો વડે ઝાડ ખાલી જગ્યા કરી. કેવી કરી? છેતું, એટલે કે કાપી કાઢી. આગળનો સવાલ. વયમ પદસ્ય એક વચનમ કિમ. વયમ શબ્દ છે, એનું એક વચન શું? જો તમે સર્વનામનું ટેબલ યાદ રાખ્યું હોય, અહમ, આવામ, વયમ, તો ખબર હોય કે ભાઈ વયમનું એક વચન શું થાય? તો કે અહમ. અહમ, આવામ, વયમ, ત્વમ, યુયમ, યુવામ. એવી રીતે યાદ રાખવાનું છે. એ ભૂલી જશો તો કાંઈ કામનું નહીં. બરાબર ને? આગળ. રેખાંકિત પદસ્ય સમાસ નામ લિખત. અહીંયા અંડરલાઈન વાળો જે શબ્દ છે તંડુલકણાન, એનો સમાસ ઓળખાવાનો છે. વ્યાધીન તંડુલકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ. શિકારીએ ચોખાના દાણા ફેરીને જાળ ફેલાવી. શેના દાણા? ચોખાના દાણા, એટલે ષષ્ઠી તત્પુરુષ. નવમો પ્રશ્ન. સ્મ પ્રયોગમ કુરુત. સ્મ પ્રયોગ કરવાનો છે. વિહગાહ તત્ર ન્યવસન. પક્ષીઓ ત્યાં રહેતા હતા, ત્યાં વસતા હતા. તો ન્યવસન છે, બહુવચન છે. વિહગાહ એટલે બહુવચન છે. તો ત્રીજો પુરુષ બહુવચનનો પ્રત્યય આવે અંતિ, તો શું આવશે? નિવસંતી સ્મ. એટલે આવી રીતે છે, યાદ રાખવાનું. તમે આગળના ટોપિક છે એ ભૂલી જાઓ, એ નહીં ચાલે.
પાઠ 8 અને 9 બંને કટ થયેલા છે, એટલે આપણે સીધો 10મો પાઠ જે જોઈએ. ધૌવારિકાઃ કસ્ય આજ્ઞામ અપી ન પ્રતીક્ષન્તે, એટલે કે દ્વારપાળો કોની આજ્ઞાની પણ રાહ જોતા નથી. બ્રહ્મણઃ એટલે બ્રહ્માની. ધૌવારિકઃ કમ અપશ્યત, દ્વારપાળે કોને જોયો? સંન્યાસીનમ એટલે કે સંન્યાસીને જોયો. ત્રીજો પ્રશ્ન. અહમ ત્વામ ગુપ્તચરમ ખાલી જગ્યા. જવાબમાં આવશે મન્યે, હું તને ગુપ્તચર માનું છું. મન્યતે તો તમને પ્રશ્નો થાય કે આવું શું શબ્દો છે, પણ એ સર્વનામનું ટેબલ તમે લર્ન કરો તો તમને ખ્યાલ આવે. જેમ વિભક્તિના નામવાળા ટેબલ છે એવી જ રીતે સર્વનામના પણ ટેબલ બને છે. આગળનો પ્રશ્ન. ત્વમ કદાપી ધનિકઃ ન, તો ત્વમ બીજો પુરુષ એકવચન એટલે રૂપ આવશે સી, ભવિષ્યસી. તું ક્યારેય પણ ધનવાન નહીં બની શકે. ક્ષંતુમ અર્હતિ મામ ઇતિ કહ વદતિ, મને ક્ષમા કરો આવું કોણ બોલે છે? ધૌવારિકઃ એટલે દ્વારકાળ કહે છે. 11મો પાઠ પણ કટ થઈ ગયેલો છે, એટલે 12મો પાઠ. પુંસામ શ્રેયસી કા, પુંસા એટલે મનુષ્ય. મનુષ્યોનું કલ્યાણ ક્યાં કે શેમાં છે? તો કે સંહતિ એટલે કે સંગઠનમાં. મનુષ્યોનું કલ્યાણ શેમાં છે? સંગઠનમાં. બીજો પ્રશ્ન. નહીં એક પક્ષ ખાલી જગ્યા પ્રયાતિ, એક પાંખવાળું દૂર જતું નથી. શું? તો કે વિહગઃ એટલે પક્ષી. એક પાંખવાળું પક્ષી દૂર જઈ શકતું નથી. પછીનો પ્રશ્ન છે. મેઘ સમમ કિમ ન અસ્તિ, મેઘ સમાન શું નથી? તોયમ એટલે પાણી. મેઘ સમાન પાણી નથી. ચોથો પ્રશ્ન. કુલ સત્મની કહ દીપઃ, કુલ સદ્મની એટલે કુળરૂપી ભવન. તો કુળરૂપી ભવનનો કોણ દીવો છે? તો કે સત્પુત્ર, ગુણવાન પુત્ર એ કુળરૂપી ભવનનો દીવો છે. 5મો પ્રશ્ન. કેશામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ, કેવા મનુષ્યો માટે કંઈ પણ અસાધ્ય નથી? તો કે સોત્સાહાના, જે ઉત્સાહી માણસો છે એમને માટે કંઈ પણ અસાધ્ય એટલે કે મુશ્કેલ નથી. દરેક વસ્તુ છે એને પાર પાડી શકે છે. ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહથી કાર્ય કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે. 6થો પ્રશ્ન. વિહગઃ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ, વિહગ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ખગઃ બરાબર એટલે પક્ષી. પછીનો પ્રશ્ન. આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો પાણી માટે તો ઘણા બધા શબ્દો છે, અહીંયા દરેક એના સમાનાર્થી શબ્દ છે, પણ પાઠમાં કયો શબ્દ વપરાયો એ સમજવાનું છે. આપણે એ યાદ હોવું જોઈએ.
તો કે તોયમ. તોયમ એટલે પાણી, વારી એટલે પણ પાણી, જલમ એટલે પણ પાણી, સલિલમ એટલે પણ પાણી. ચારે ચાર શબ્દ પાણી માટેના છે, પણ પાઠમાં શબ્દ પાણી માટે તોયમ વપરાયો છે. એટલે તમને સમાનાર્થીમાં સલિલમ પૂછ્યું હોય તો એની સામે તમે 3માંથી કોઈ પણ લખી શકો. આ વસ્તુ પણ સાથે યાદ રાખ. ચેપ્ટર 13 બ્રૂહિ કેનાસ વિસ્મિતઃ ઇતિ વચનમ કસ્ય. બોલ, કોનાથી આટલો વિસ્મિત થયો છે? આ વાક્ય કોણ બોલે છે? મહારાજસ્ય. એટલે આ વાક્ય મહારાજનું છે. સૈનિક સમાચાર આપવા આવે છે એટલે મહારાજ કહે છે કે બોલ, તું શેનાથી આટલો વિસ્મિત થયો છે? બીજો પ્રશ્ન, નરેન્દ્રેણ મહાનસે કહ વિનિયુક્ત. રાજાએ રસોડામાં કોને નિમ્યો છે? બલ્લવ એટલે બલ્લવને. ત્રીજો પ્રશ્ન, કથમ ઇદાનીમ ખાલી જગ્યા ઇવ મામ હસ્યતે. જવાબમાં આવશે સાવગ્ન. એટલે કેમ અહીં અવજ્ઞાપૂર્વક મારા પર હસવામાં આવે છે, મને હસી કાઢવામાં આવે છે. તો અભિમન્યુ છે આવી રીતે બોલે છે. ચોથો પ્રશ્ન, ધનુ કેહ ગૃહ્યતે. ધનુ એટલે બાણ. બાણ કોના વડે ગ્રહણ કરાય છે? તો કે દુર્બલે, દુર્બળો વડે. બાણ દુર્બળો વડે ગ્રહણ કરાય છે. પાંચમો પ્રશ્ન, પિતરઃ કેન દર્શિતાઃ. વડીલો કોના દ્વારા દેખાણા કે પ્રાપ્ત થયા? ગોગ્રહણે, ગાયોના ગ્રહણથી. એટલે કે વડીલો ગાયોના ગ્રહણથી મળ્યા, એ રીતે પણ કહી શકાય. તો અહીં આપણે 13 ચેપ્ટર સુધીના આ લેક્ચરમાં રાખીએ છીએ. આગળ બાકી છે બીજા જે ચેપ્ટર્સ, એના આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.